નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો કંપનીમાં નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। 2024 માટેની નવી ભરતી છે મિત્રો। સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો કંપનીમાં ભરતીમાં કઈ રીતે અરજી કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક કચેરી ખાતે સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ અંતર્ગત જીવન આસ્થા હેલ્પલાઇન માટે નીચે જણાવેલી ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો કરાર આધારિત સેવા માટે રૂબરૂ ટપાલ દ્વારા 28/6/2024 સુધીમાં અરજી મંગાવવામાં આવે છે। જેમાં મિત્રો જગ્યાનું નામ છે સિનિયર કાઉન્સેલિંગ। ખાલી જગ્યાઓ છે મિત્રો એક માસિક મહેનતાણું છે 20,000 રૂપિયા પર મંથ આપવામાં આવશે। શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીમાંથી BMA સાયકોલોજી ઉપરાંત PhD MPhil અથવા RCI લાયન્સ ધરાવતા હોવો જોઈએ। અનુભવ વિશે વાત કરવામાં આવે તો કાઉન્સેલિંગ ક્ષેત્રે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ ઉપરાંત કોમ્પ્યુટર તેમજ અંગ્રેજી ભાષાના જાણકાર અને સારી કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા હોવો જોઈએ। અરજી મોકલવાનું સ્થળ છે મિત્રો પોલીસ અધિકારી કચેરી સેક્ટર 27માં ગાંધીનગર 38-20-28। અરજી સાથે શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રોની નકલ, અનુભવ અંગેનું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે મિત્રો। જે પોલીસ અધિક્ષક ગાંધીનગર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અહીં સરનામું પણ આપવામાં આવે છે, ત્યાં જઈને તમે અરજી કરી શકો છો મિત્રો। આવી કોઈ પણ મિત્રો સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જય હિન્દ, જય ભારત।